ભરૂચ સબજેલ પાસે આવેલા વિશાળ મેદાનની ફરતે જેલ સત્તાધીશો દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી હતી। જોકે સ્થાનિકો દ્વારા મેદાન રમતગમત માટે જ ઉપયોગી બની રહે તે અર્થે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી। મેદાનને લઈને સર્જાયેલ વિવાદનું કોકડું હજી હાઈકોર્ટમાં ગૂંચવાયેલું છે, ત્યારે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ મેદાનને રમતગમત અર્થે જ ઉપયોગમાં રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ માંગ કરી હતી કે વિશાળ જગ્યાના કોઈપણ હેતુફેર અગાઉ સ્થાનિક લોકોના અભિપ્રાય મેળવીને કાર્યવાહી કરવામાં આવે તથા આ ગ્રાઉન્ડ રમતગમત માટે જ કાર્યરત રહે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ, બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી। ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે, ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી બહાર એની પર તેના અંદર અમે વાંધા અરજી આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે।